અમદાવાદની એક ઓળખ એટલે કે સાબરમતી. અને આ સાબરમતી રિવરફ્રન્ટ પરનું એક ગૌરવવંતું નજરાણું એટલે કે અટલ બ્રિજ. અમદાવાદમાં દેશ દુનિયાના કોઈ પણ ખૂણેથી પર્યટકો આવે એટલે સીધા જ પહોંચી જાય છે અડીખમ ઉભેલા અટલ બ્રિજની મુલાકાતે. આમ તો સાબરમતી પર કુલ 11 બ્રિજ બનેલા છે, પરંતુ મોટાભાગના વાહન વ્યવહાર માટે બન્યા છે, જ્યારે અટલ બ્રિજનું નિર્માણ ટુરિઝમને આકર્ષવા માટે કરાયું છે. પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્કમાંથી શરૂ થતો ફૂટ ઓવરબ્રિજ સામે પૂર્વ પટ્ટાને જોડતો બનાવાયો છે, જેથી અહીં રોજ હજારો લોકો ફૂલોની મહેક સાથે સાથે અટલ બ્રિજની સુંદરતાને નિહાળવા માટે આવે છે. અને જેટલા પણ પ્રવાસીઓ અહીં આવે છે તે વખાણ કરતા થાકતા નથી. અટલ બ્રિજની જે ડિઝાઇન, જે આર્કિટેક્ચર છે, જે નજારો છે એ ખૂબ જ સુંદર છે. એમાં દરેક વર્ગના દરેક વ્યક્તિ માટે ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે અને અહીંયા ખૂબ જ એન્જોય કરી શકાય એવું છે. બહુ સરસ છે. નરેન્દ્ર મોદી સાહેબે આપણા માટે બહુ સારું કર્યું છે. આવું ક્યાંય અમે જોયું નહોતું, પણ હવે તમને અમદાવાદમાં બી બહુ જ જોવાલાયક સ્થળ સારું મળી ગયું છે. અત્યારે તો ફ્લાવર્સો ને બધું બહુ સારું કર્યું છે, એટલે તમારે બહુ સારું ટાઈમ પાસ થાય એવું છે. ખરેખર મને એવું લાગે છે કે અમદાવાદ માટે આ બહુ જ પ્રાઇડની વસ્તુ છે કે આ અટલ બ્રિજ રિવરફ્રન્ટ જે રીતે ડેવલપ થયું છે, આવું ઇન્ડિયામાં કોઈ જગ્યા હોય એ આપણને વર્ષો પહેલાં એવું થતું હતું કે આવું આપણી પાસે કંઈ હતું નહીં, પણ અત્યારે ફરવા લાયક સ્થળ તરીકે બહુ જ સરસ રીતે એએમસી પ્રધાનમંત્રી મોદી સાહેબે બહુ જ સારું વિઝન લઈને ડેવલપ કર્યું છે. હવે આ ગૌરવવંતા અટલ બ્રિજની ખાસિયત અંગે જો વાત કરવામાં આવે તો 80 કરોડ 29 લાખમાં આ ફૂટ ઓવરબ્રિજ બન્યો છે. અટલ બ્રિજની લંબાઈ 300 મીટર અને પહોળાઈ 14 મીટર છે. આ સિવાય ગૌરવવંતા બ્રિજને 2600 મેટ્રિક ટન લોખંડથી તૈયાર કરાયો છે અને કાઇટ ફેસ્ટિવલ દર્શાવતી ડિઝાઇન તેમાં દર્શાવાઈ છે. આ સિવાય રાત્રિ થતાની સાથે જ લાઇટિંગથી અટલ બ્રિજ ઝગમગી ઉઠે છે અને આ નજારો મનમોહક હોય છે. બ્રિજ પર ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા છે, તો આગામી 50 વર્ષ સુધી આ બ્રિજને કાંઈ પણ ન થાય તેવી રીતે બનાવાયો છે. અટલ બ્રિજ પરથી સાબરમતીનો આહ્લાદક નજારો જોવા માટે રોજ હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટે છે. એટલું જ નહીં, છેલ્લા 16 મહિનામાં 43 લાખ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે અને રોજ અંદાજિત 9000 લોકો મુલાકાત લે છે. તો અત્યાર સુધીમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને 12 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે. અટલ બ્રિજની વાત કરીએ તો એનો અટલ બ્રિજ બનાવવા પાછળનો મરમ એક હતો કે આપણે ઈસ્ટ અને વેસ્ટ અમદાવાદને જોડવું. આજે તમને ખ્યાલ હશે કે આપણે અમદાવાદ શહેરની અંદર અને સાબરમતી રિવરફ્રન્ટ પર વેહિક્યુલર બ્રિજીસ છે, બધા પેડેસ્ટ્રિયન બ્રિજ કેટલા છે. સો આ પહેલો એક પેડેસ્ટ્રિયન બ્રિજ છે સાબરમતી રિવરફ્રન્ટ પર. આજે તમે જોશો તો અટલ બ્રિજ પર તમે કોઈ બી દિવસ કોઈ બી સમયે આવો, બંને છેડાથી લોકો આવે છે, એક સાથે આવે છે, એક સાથે મજા માણે છે, નદી પરની મજા લઈ રહ્યા છે. મહત્વનું છે કે ફૂટ ઓવરબ્રિજનું કામ 2018માં શરૂ થયું હતું. 2022માં કામ પૂર્ણ થયું, જે બાદ પ્રધાનમંત્રી મોદીએ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો અને ત્યારથી આ બ્રિજ પર પ્રવાસીઓની અવિરત સરવાણી ચાલી રહી છે, કેમ કે આ અટલ બ્રિજ એ આપણા અમદાવાદનું ગૌરવ છે. દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.